નમસ્કાર મિત્રો. તો આજે આપણે સમજીશું આયન કાર્બન ડાયાગ્રામ વિશે. હવે આયન કાર્બન ડાયાગ્રામ છે શું? તો આયન કાર્બન ડાયાગ્રામ એ આયનની વિવિધ અવસ્થાઓ બતાવે છે તાપમાન સાથે અને કાર્બન સાથે. વધારે પડતું તાપમાન હોય તો આયન કઈ અવસ્થામાં હશે, એમાં કેટલા પર્સન્ટેજ કાર્બન હોય તો આયન કઈ અવસ્થામાં હશે, એને દર્શાવતો આ એક ડાયાગ્રામ છે. આ ડાયાગ્રામમાં એક્સ એક્સિસ પર આપણે કાર્બન દર્શાવીશું અને વાય એક્સિસ પર આપણે દર્શાવીશું ટેમ્પરેચર. આ રીતે. હવે તાપમાન પ્રમાણે આયન મૂળભૂત 3 અવસ્થાઓ બદલાય. એક તો આલ્ફા આયન, બીજું ગામા આયન અને ત્રીજો ડેલ્ટા આયન. આ 3 અવસ્થાઓ તાપમાન સાથે આયન બદલે. હવે આયનનો જે આલ્ફા અવસ્થા છે એ કયા રિજિયનમાં એક્ઝિસ્ટ કરે છે? તો મહત્તમ 110 ડિગ્રી ટેમ્પરેચરથી 110 ડિગ્રી ટેમ્પરેચર સુધી, અને આ રીતે આટલી જગ્યામાં એનો આલ્ફા આયનની અવસ્થા એક્ઝિસ્ટ કરે છે. આટલી જગ્યાને આપણે આલ્ફા આયન કહી શકીએ. તો અહીંયા જે આયનમાં કાર્બનની મેક્સિમમ સોલ્યુબિલિટી છે એ કેટલી હોય? તો 0.022% જેટલી. તો જેમ 910 ડિગ્રી તાપમાન જ્યારે વધે તો આલ્ફા આયન ગામા આયનમાં રૂપાંતરિત થવાનું ચાલુ કરે. ગામા આયન નો એરિયા કંઈક આ રીતનો બને છે. ગામા આયન આ રીતે આટલો એરિયા એનો હોય છે. આટલો એરિયા ગામા આયન હોય છે. સોરી, એટલો નહીં. આ રીતના હોય છે એનો એરિયા. આટલા એરિયામાં અને તમે ગામા આયન કહી શકો. ડેલ્ટા આયનનો એરિયા જસ્ટ આટલો જ હોય છે. આ જેટલો નાનકડો દેખાય એટલો. હવે જે રિજિયન દેખાય 1147 થી ઉપરનો અને 1539 થી નીચેની લાઈન વાળો, અને આમાં ગામા પ્લસ લિક્વિડ આયન મિક્સ હોય છે. બાકી આ ઉપરનો બધો જ રિજિયન લિક્વિડ આયન કરે છે. ઉપર 1539 થી ઉપર આયન ઓગળી જાય છે અને લિક્વિડ અવસ્થામાં આવી જાય છે. બરોબર.